નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરતા હતા ચેપ્ટર નંબર 9. એમાં છેલ્લે આપણે ટોપિક ભણ્યા હતા જડત્વ વિષયનો. હવે જડત્વના આપણે કુલ 3 પ્રકાર વિશેની માહિતી મેળવી હતી. આ 3 પ્રકારમાં પહેલો પ્રકાર કંઈક એવો હતો કે જેને આપણે કીધું હતું સ્થિર અવસ્થાનું જડત્વ, બીજો પ્રકાર હતો જેને આપણે કીધું હતું ગતિમાન અવસ્થાનું જડત્વ, અને ત્રીજો પ્રકાર જેને કીધું હતું દિશાનું જડત્વ. આ 3 પ્રકારમાં એક બાબત કોમન જોવા મળતી હતી, અને આ બાબત હતી કઈ? તો કે જડત્વની બાબત. સિમ્પલી આપણે જડત્વ કોને કીધું હતું? તો કે પદાર્થનો એવો ગુણધર્મ કે જેમાં પદાર્થ પોતાની મૂળ અવસ્થા કે પ્રારંભિક અવસ્થા છોડશે નહીં, અથવા તો જો એના ઉપર દબાણ કરવામાં આવે પોતાની મૂળ અવસ્થા છોડવા માટે, તો પદાર્થ આ દબાણનો વિરોધ કરશે. એમાં પહેલું હતું સ્થિર સ્થિતિનું જડત્વ. જો બધામાં એક બાબત કોમન હતી કે પદાર્થ જડત્વના ગુણધર્મના લીધે અથવા તો જડત્વના ગુણધર્મના આધારે પોતાની સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવવા માટે વિરોધ કરશે. કોનો? તો કે એના ઉપર જે બાહ્ય અસંતુલિત બળ આપવામાં આવે એનો. એમાં તમને બે ઉદાહરણ કીધા હતા કે ભાઈ એક સ્થિર પદાર્થ પડ્યો હોય એને ધક્કો મારવામાં આવે તો બળ વધુ આપવું પડે. કેટલું વધુ બળ? તો કે પદાર્થના સંપર્ક સપાટી સાથેના સંતુલિત બળ કરતાં પહેલાં આપણે આપેલું અસંતુલિત બળનું મૂલ્ય વધુ હોવું જોઈએ. જો સંતુલિત બળ જેટલું અથવા તો એનાથી ઓછું બળ આપવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ અવસ્થા છોડશે નહીં. ગતિમાન અવસ્થાનું જડત્વ એ પણ એ જ હતું કે પદાર્થ ગતિમાં હોય, રોકવા પ્રયત્ન કરો તો વિરોધ કરે. અને દિશાનું જડત્વ થોડુંક સમજવા જેવું હતું, બાકી ગતિમાન અવસ્થા અને સ્થિર અવસ્થા સમજાય એવું હતું. દિશાના જડત્વમાં તમને મેં એક ઉદાહરણ કંઈક આવું કીધું હતું કે માનો કે એક પદાર્થ છે એ સુરેખ પથ ઉપર ગતિ કરે. આ રસ્તાને સુરેખ રસ્તો અથવા તો સીધો રસ્તો કહીએ. ઉદાહરણ તરીકે એક કાર જ છે. હવે આવા રસ્તા ઉપર ગતિ કરતી હોય, અચાનક જ આમાં ક્યાંયથી એક વળાંક આવે છે. જો કે આવા વળાંક કોઈ દી હોય નહીં, સમજવા માટે એક વળાંક આવે. હવે વળાંકમાં જો કાર વાળવામાં ન આવે તો સીધી જાય સામેની બાજુ. માની લો દિવાલ છે તો અહીંયા આવે તો રામ નામ સત્ય થાય, આ ધંધા કરાય નહીં. કાર સીધી દિશામાં ગતિ કરે. માની લો કે કારમાં 4 વ્યક્તિ બેઠા, એમાં એક તો ડ્રાઈવર હશે, બાકી 3 તમારા મારા જેવા હશે કે જે વાતુન વડા કરતા હોય. 3 વ્યક્તિને ખબર નથી, ડ્રાઈવરને ખબર છે વળાંક આવે છે એટલે મારે અહીંથી કારને વાળવી જોઈએ જો સલામત રહેવું હોય તો. એટલે આ ડ્રાઈવર આ સ્થાનેથી કારને વળાંક આપશે. કારને વળાંક આપે. અહીંયા સુધી કારની ગતિની દિશા કઈ હતી? તો કે સુરેખ દિશા. અહીંયાથી કેવી ગતિ થઈ જાય? તો કે વક્રાકાર ગતિ થઈ જશે. હવે શું થાય? તો કે આ પોઈન્ટ એવો છે, આ બિંદુ એવું છે કે જ્યાંથી કાર પોતાની ગતિની દિશા બદલે. માનો કે વેગમાં કોઈ ફેરફાર નથી થતો. માનો કે વેગમાં કોઈ ફેરફાર નથી થતો. વેગમાં ફેરફાર નથી થતો એનો મતલબ શું થાય? વેગના મૂલ્યમાં ફેરફાર નથી થતો. બાકી દિશામાં તો ફેરફાર થઈ જાય એટલે વેગનો ફેરફાર જ કહેવાય. હવે અહીંયાથી અચળ મૂલ્ય સાથે, મતલબ કે ગતિના અચળ મૂલ્ય સાથે કાર વળાંક લઈ લે. બેઠેલા 3 વ્યક્તિ એને ખબર હોય કે ન હોય, સીધા રસ્તા ઉપર ગતિ કરતી કાર જ્યારે અચાનક જ વળાંક લે એટલે શું થાય? તો ઓલા વ્યક્તિ છે ને કાં દરવાજામાં ભટકાય અથવા તો પોતાના શરીરનું બેલેન્સ કાર જે બાજુ વળશે ને એનાથી વિરુદ્ધ દિશામાં ફેંકવાય. શું કામ આવું થાય? તો કે શરીર કાર સાથે ટેવાયેલું છે કેવી ગતિ કરવા માટે? સુરેખ ગતિ કરવા માટે. હવે શું થયું? તો કે અચાનક જ કારની ગતિની દિશામાં ફેરફાર થયો. તરત જ શરીર આ દિશા સાથે ટેવાશે નહીં, અથવા તો વળેલી દિશા અથવા તો આ વળાંકને એક્સેપ્ટ કરશે નહીં. અને જો વળાંકને ન સ્વીકારે, ગતિની દિશા બદલાણી, આ બદલાયેલી દિશા તરત જ ન સ્વીકારે એટલે બેઠેલા વ્યક્તિનું બેલેન્સ બગડે. કઈ દિશામાં જવા પ્રયત્ન કરે? સુરેખ દિશામાં. જાય કઈ બાજુ? તો કે વળાંક તરફ. એટલે અહીંયાથી આ 3 કે 4 વ્યક્તિને ધક્કો કઈ બાજુ રાખે? તો કે સીધી દિશામાં. એટલે જ આપણે જ્યારે કારમાં બેઠા હોય તો પોલીસવાળા એમ કે સીટ બેલ્ટ બાંધીને રાખો એટલે તમે દરવાજામાં દેવાવ નહીં જ્યારે વળાંક આવે ત્યારે. આ જડત્વ કયા પ્રકારનું જડત્વ કીધું હતું? દિશા સાથેનું જડત્વ. ટૂંકમાં જડત્વ યાદ રાખવાનો હાવ સીધો સાદો રસ્તો કે પદાર્થ પોતાની મૂળ અવસ્થા છોડવા પ્રયત્ન નહીં કરે. મતલબ કે લખણ કોઈ દી ભૂલાય નહીં. આ જડત્વ હતું. આજે બીજો હતો ટોપિક જડત્વ અને દ્રવ્યમાન. આજનો આપણો ટોપિક હતો જડત્વ અને દ્રવ્યમાન. દ્રવ્યમાનનો મતલબ થાય દળ. ટોપિકનો સીધો સાદો મતલબ છે જડત્વ અને દળ વચ્ચેનો સંબંધ
કેવો હોય, કે દળ અને જડત્વને શું હક પણ હોય. જો અત્યાર સુધી આપણે વાત કરી હતી એમાં કોઈ દળ વિશેની કોઈ ખાસ ચર્ચા થઈ નથી, કે દળનું આપણે નામ લીધું નહોતું. આપણે માત્ર ને માત્ર વાત કરી હતી કોની, તો કે જડત્વની વાત કરી હતી કે ભાઈ આ ગુણધર્મ હોય તો એને જડત્વ કહેવાય. હવે જોવાનું છે કે ખરેખર જડત્વનો આધાર કયા કયા અથવા તો કઈ કઈ ભૌતિક રાશિ ઉપર રહેલો છે. એમાં આપણે પહેલી વાત કરશું જડત્વનો દળ સાથેનો સંબંધ. આપણે અત્યાર સુધીમાં જડત્વ વિશે કંઈક આવી ચર્ચા કરી હતી કે દરેક પદાર્થ પોતાની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે. એટલે આવું કહી શકાય જડત્વ વિશે કે પ્રત્યેક પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે. આ ગુણધર્મ કયો ગુણધર્મ કહેવાય? જડત્વનો ગુણધર્મ કહેવાય, કે પોતાની મૂળ અવસ્થા ક્યારેય બદલાવશે નહીં. જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો કેવો રહે? સ્થિર. અને ગતિમાન અવસ્થામાં હોય તો અચળ વેગી ગતિ જાળવી રાખે. જો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો અચળ વેગી ગતિ જાળવી રાખે. તો અચળ વેગી ગતિ જાળવી રાખે નહીં, પણ જાળવી રાખવા પ્રયત્ન કરે. આ જડત્વનો ગુણધર્મ હતો કે જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહેવા પ્રયત્ન કરે, ગતિમાન અવસ્થામાં હોય તો અચળ વેગી ગતિ જાળવી રાખવા પ્રયત્ન કરે. આવો કંઈક જડત્વનો નિયમ હતો. હવે જો આમાં કોઈ પણ ફેરફાર થાય, કે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થને કોઈ હળી કરવામાં આવે, ધક્કો મારવામાં આવે, કે એને જે કાંઈ પણ એની ઉપર ક્રિયા કરવામાં આવે, એટલે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થની મૂળ અવસ્થા, મતલબ થેર પડ્યો તો ઈ જ થઈ, આ સ્થિર અવસ્થામાં ફેરફાર થાય એટલે કેવો ફેરફાર થાય? તો કે વધુ ગતિમાં આવશે, અથવા તો સ્થિર અવસ્થા બદલાય અને ગતિમાન અવસ્થામાં આવે. તો શરૂઆતની સ્થિતિ એવી હશે કે પદાર્થ છે એ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. સેમ એઝ ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ, એના ઉપર જો બળ લગાડવામાં આવે તો પણ આ વિરોધ કરશે. હાવ સીધી સાદી ભાષામાં કહું, કાર લઈને શૂટ જતા હોય અને અચાનક બ્રેક મારો તો શું થાય? કારના ટાયર ઢળાય. શું કામ ઢળાય? ભાઈ બ્રેક મારી તો એને ઊભું જોઈએ ને, નહીં ઊભે. શું કામ? તો કે પદાર્થ છે કઈ અવસ્થામાં આવી ગયો? ગતિમાન અવસ્થા એણે સ્વીકારી લીધેલી છે, અથવા તો એની મૂળ અવસ્થા એણે માનેલી છે કે આપણી આ અવસ્થા છે. હવે એનો વિરોધ કરો તો શું થાય? તો કે કાર છે ભાગવા પ્રયત્ન કરે ને આપણે શું કરીએ? તો કે એને રોકવી, એટલે બ્રેક મારશું. બ્રેક મારીએ એટલે શું થાય? તો કે સીધું બળ આપણે આપશું કારના પગ ઉપર, જેને આપણે ટાયરથી ઓળખીએ. ટાયર ઉપર બળ આપીએ અથવા તો પૈડા ઉપર બળ આપીએ, ઓલું ફરવા પ્રયત્ન કરશે ને આપણે સામો ઘૂસતો મારીએ કે બંધ થાય. એટલે શું થાય? તો કે રોકાવા પ્રયત્ન આપણે કરીએ છીએ, એને ગતિમાં જવું, એટલે જ્યારે બ્રેક મારીએ એટલે ટાયર છે એ ઢળાય. આને કહેવાય પોતાની અવસ્થામાં કરવામાં આવેલ ફેરફારનો વિરોધ. સેમ એજ ઘણી વખત આપણે કારને ચાલુ કરીએ અથવા તો બીજું કોઈ સાધન ચાલુ કરીએ તો એને મેળે બંધ થઈ જાય લીવર દેતાની સાથે. શું કામ? એની મૂળ અવસ્થા કઈ? સ્થિર અવસ્થા. અને આમાં જો ફેરફાર થાય તો શરૂઆતનો સમય એવો હશે, એટલે એને કંઈ મજા નથી આવતી અથવા તો એને ખબર નથી પડતી કે હું વિરોધ કરું, પણ આ એક નેચરલ કેરેક્ટરિસ્ટિક છે, કુદરતી ગુણધર્મ છે કે પોતાની અવસ્થા નહીં છોડે અથવા તો છોડવા માટે વિરોધ કરે. પછી સજીવ હોય કે નિર્જીવ હોય, બધામાં આ જોવા મળશે. અને બીજું, આપણે એક ભાઈની વાત કરી હતી, ન્યૂટન નામના વ્યક્તિની, સર આઇઝેક ન્યૂટન, જેણે આ આખી માથાકૂટ આપીને આ જડત્વ છે, પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, આ બધાય ન્યૂટને આપેલા નિયમ. ન્યૂટન અને ગેલિલિયો ગેલિલી આ બે એવા વ્યક્તિઓ હતા કે જેણે ગતિ વિશેના મોટા ભાગના ખ્યાલો આપ્યા. હવે શરૂઆતનો તબક્કો એવો હતો કે ત્યારે ગતિ વિશેના ખ્યાલો અમુક અફવાઓ હતી, જેમ કે ગેલિલિયો, અફવા તો ન કહેવાય, આ શું કહેવાય કે ફિઝિક્સ માટે બહુ પ્રસિદ્ધ દાખલાઓ અથવા તો પ્રસિદ્ધ સંશોધનો કહેવામાં આવે. પણ ગેલિલિયો ગેલિલીએ જે નિયમ આપ્યો હતો એમાં થોડાક અંશે ફેરફાર કર્યા. કોણે? ન્યૂટને. અને એણે શું કીધું? તો કે પદાર્થની એક અવસ્થા જેને પ્રાકૃતિક અવસ્થા કહેવામાં આવે, અથવા તો કોઈ પણ પદાર્થની આ અવસ્થા કુદરતી હોય, કે જેને આપણે નેચરલ કહીએ. કઈ અવસ્થા?
સ્થિર અવસ્થા. સ્થિર અવસ્થાને પદાર્થની પ્રાકૃતિક અવસ્થા પણ કહેવામાં આવે. જ્યાં સુધી પદાર્થને કોઈ હળી ન કરવામાં આવે ત્યાં સુધી તમામ પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહે. ઉદાહરણ તરીકે આ માર્કરનું કોઈ એક જગ્યાએ રાખી દઉં તો આ માર્કર પોતાની મેળે પોતાનું સ્થાન નહીં બદલે. હા, એક વસ્તુ છે કે સાહેબ લખવા માટે આને હળી ન કરે ત્યાં સુધી, અથવા તો કોઈ પણ પદાર્થ સ્થિર પડ્યો હોય જ્યાં સુધી એને બાહ્ય અસંતુલિત બળ ન આપવામાં આવે ત્યાં સુધી પોતાની અવસ્થામાં ફેરફાર નહીં કરે. ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ થોડાક સમય પછી સ્થિર અવસ્થામાં આવે. શું કામ? તો કે એની ઉપર એક ચોક્કસ બળ કામ કરે, ગતિનો વિરોધ કરતું બળ. કયું? ઘર્ષણ બળ. અને ઘર્ષણ બળના લીધે પદાર્થની ગતિના મૂલ્યમાં ફેરફાર થતો જાય. ગતિના મૂલ્યમાં ફેરફાર થાય મતલબ કે ગતિના મૂલ્યમાં ઘટાડો થાય. એક સમય એવો આવે કે ત્યારે ગતિના મૂલ્ય લગભગ શૂન્યની નજીક થઈ જાય. શૂન્યની નજીક થાય તો અવસ્થા કઈ હશે? સ્થિર અવસ્થા. એટલા માટે આ અવસ્થાને કઈ અવસ્થા કહેવામાં આવે? પદાર્થની પ્રાકૃતિક અવસ્થા. આપણે વાત કરવાની હતી જડત્વ અને દ્રવ્યમાન વચ્ચેનો સંબંધ, મતલબ કે દળ અને જડત્વનો સંબંધ. માની લ્યો કે આપણી પાસે બે ખોખા છે, બોક્સ. બે બોક્સ છે, એમાંથી એક બોક્સ એવું છે કે જે ખાલી છે, એક ખાલી બોક્સ છે. બીજું બોક્સ એવું છે કે આ ખાલી બોક્સની સાઈઝ જેવડું જ છે, પણ આ બોક્સની અંદર મેં પુસ્તક ભરી દીધા અથવા તો કોઈ પણ પદાર્થ ભરી દીધો. બીજું બોક્સ છે એ કેવું છે? પુસ્તકોથી ભરેલું બોક્સ. હવે આપણે શું કરવાનું છે? તો કે આ બે બોક્સને ઢેડવાના છે, મતલબ કે બે બોક્સના સ્થાનમાં ફેરફાર કરવો. ઉદાહરણ તરીકે આ ખૂણેથી સામેના ખૂણે લઈ જાઓ. તમે તમારે ઘેર બેહીને વિડીયો જોતા હોય તો ઘરના એક ખૂણેથી બીજા ખૂણા સુધી આવા બે બોક્સ ઘેર ધંધા ન કરવા, બાકી કોઈ પણ એક્શન લેવાયની જવાબદારી મારી નથી. આવા બે બોક્સ છે, એક ખાલી એક ભરેલું. બંને બોક્સને જ્યારે ધક્કો મારવામાં આવે, ધક્કો મારવા માટે બળનું મૂલ્ય બે ઉપર એક જ હરખું, મતલબ કે સમાન બાહ્ય બળ સાથે ધક્કો મારવાનો છે. સમાન બાહ્ય બળ. અને આ બાહ્ય બળ એટલે કયું બળ? બાહ્ય અસંતુલિત બળ. સમાન બાહ્ય બળ સાથે જો આ બોક્સને ધક્કો મારવામાં આવે તો થાહે કંઈક એવું કે ખાલી બોક્સને જેટલા મૂલ્યનો ધક્કો મારો એટલા જ મૂલ્યનો ધક્કો કોને આપવાનો? તો કે પુસ્તકથી ભરેલા બોક્સને. જો આને તમે થોડુંક એવું બળ આપશો, કયા બોક્સને? ખાલી બોક્સને, તો શું થાય? તો કે ખાલી બોક્સના સ્થાનમાં ફેરફાર થાય. એટલા જ મૂલ્યનો ધક્કો કોને મારશો? પુસ્તકોથી ભરેલા બોક્સને. અહીંયા વજન વધારે છે, મતલબ કે દળનું મૂલ્ય કેવું છે? વધુ. અહીંયા ભરેલા બોક્સ ભરેલા બોક્સની સાપેક્ષે દળનું મૂલ્ય કેવું છે? તો કે ઓછું. હવે એકમાં દળનું મૂલ્ય વધુ, એકમાં દળનું મૂલ્ય ઓછું, અને બંનેને સમાન બાહ્ય બળથી ધક્કો આપો તો શું થાય? તો કે ભરેલું બોક્સ છે એના સ્થાનમાં કોઈ ફેરફાર નહીં થાય, જ્યારે ખાલી બોક્સ છે એને તમે દૂર સુધી લઈ જાઓ. કેમ આવું થયું ભાઈ? તો કે અહીંયા દ્રવ્યમાન કે જેને આપણે દળ કહીએ, આ દ્રવ્યમાન ઓછું છે એટલે બળ પણ ઓછું હોય તો આ બળ બાહ્ય અસંતુલિત બળ તરીકે કામ કરશે. પણ અહીંયા દ્રવ્યમાન વધારે, સામે બાહ્ય બળ કેવું થઈ જશે? ઓછું. શું કામ આવું થશે? તો કે વધુ દ્રવ્યમાન હશે તો પદાર્થ સંપર્ક સપાટીના સંપર્કમાં વધારે સારી રીતે હશે. ઉદાહરણ તરીકે એક આવું બોક્સ છે, જો ભાઈ નાનકડું એવું દોરું છું. માનો કે એક આ ખોખું છે. આ ખોખું અત્યારે આ જમીનના સંપર્કમાં પડેલું છે, સંપર્ક સપાટી. આની અંદર આપણે ભરી દીધા હતા શું? તો કે ચોપડા, જેને આપણે પસ્તી તરીકે ઓળખીએ. તો આ ચોપડા ભરેલું બોક્સ. હવે આની અંદર ચોપડા ભરી દો એટલે શું થાય? તો કે બોક્સની જે નીચેની સપાટી છે, આ નીચેની સપાટી જમીનના સંપર્કમાં વધુ સારી રીતે ચોંટેલી રહેશે. મતલબ એવો થાય કે આ બંને સપાટીઓ વચ્ચે જે સંતુલિત બળ બનશે, આ સંતુલિત બળનું મૂલ્ય આપણા દ્વારા આપવામાં આવેલ બાહ્ય અસંતુલિત બળના મૂલ્ય કરતાં કેવું હશે? તો કે વધારે. અને જો સંતુલિત બળનું મૂલ્ય વધુ હોય આપણા દ્વારા આપવામાં આવેલ બાહ્ય અસંતુલિત બળ કરતાં, ત્યારે પદાર્થ પર કરેલા કાર્યની પરિણામી અસર હંમેશા કેવી મળે? 0. અને સંતુલિત બળ વિશે જ્યારે આપણે વાત કરી હતી તો એક ચોખવટ કરેલી હતી કે સંતુલિત બળની પરિણામી અસરનું મૂલ્ય હંમેશા 0 જ મળે. મતલબ એવો થાય કે અહીંયા ખાલી બોક્સ ગતિ કરશે, ભરેલું બોક્સ ગતિ કરશે નહીં.
બીજું એક ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે આપણી પાસે એક ફૂટબોલનો દડો છે. હવે કંઈક આપણે કામનું આવ્યું ઢીકા પાટું મારવાનું, તો એક ફૂટબોલનો દડો છે અને બીજો એક પથ્થર છે. એક ફૂટબોલનો દડો છે અને ફૂટબોલના દડાની સાઈઝનો જ એક પથ્થર છે. એટલે બંનેના કદ હરખા છે. બંનેના કદ કેવા? તો કે સમાન. એટલે અહીંયા હું આવું કહી શકું કે કદ બેયના સમાન. હવે શું કરવાનું? તો કે બંને ઉપર બળ આપવાનું છે. બળ આપવાનું એટલે કઈ રીતે? ફૂટબોલને શું કરાય? પાટા મરાય. એટલે બંનેને સમાન બળથી અથવા તો સમાન મૂલ્યના બાહ્ય અસંતુલિત બળથી કિક મારો તો શું થાય? કિક મારશો તો ફૂટબોલ છે એ તો જવાનો જ દૂર સુધી. મતલબ એવો થાય કે ફૂટબોલ છે એ દૂર સુધી ગતિ કરે. ફૂટબોલ દૂર સુધી ગતિ કરશે. હવે બીજી કિક આટલા જ મૂલ્યની, જેટલા બળથી ફૂટબોલને કિક મારી હતી એટલા જ મૂલ્યના અથવા તો એટલા જ મૂલ્યના બળથી કોને કિક મારવાની? પથ્થરને કિક મારવાની. તો આપણી બુકમાં કંઈક આવું કીધું જો કે પથ્થરને સમાન મૂલ્યના બળથી કિક મારો તો પથ્થર છે એ ભાગ્યે જ ગતિમાં આવશે. ભાગ્યે જ ગતિમાં આવશે. આ કોની વાત થઈ ભાઈ? પથ્થરની. કે પથ્થર ભાગ્યે જ ગતિમાં આવશે. પણ એક ચોખવટ હું કરી દઉં કે જો આટલા જ બળથી પથ્થરને કિક મારો તો પથ્થર ભાગ્યે જ ગતિમાં આવે, પણ આપણે સૌભાગ્ય સાથે સીધા હોસ્પિટલ સુધી ગતિમાં જાય. શું કામ? તો કે ફૂટબોલ જેવડો જો પથ્થર હોય તો એને પાટા મારવાના ધંધા ન કરે. સીધું કહેવાય કે ફૂટબોલ દૂર જાય, પથ્થર દૂર નહીં જાય. ફૂટબોલ દૂર જાય, પથ્થર દૂર જશે નહીં. હવે આવું થવા પાછળનું કારણ કયું કારણ? તો કે ફૂટબોલનો દડો છે. આ ફૂટબોલના દડાનું દળ, આનું દળ કેવું છે? તો કે પથ્થરની સાપેક્ષે ખૂબ જ ઓછું, 200 કે 500 ગ્રામનો હોય અને ફૂટબોલની સાઇઝનો પથ્થર છે. આનું દળ 15 કિલો હોય ને 20 કિલો હોય. એટલે અહીંયા દળ કેવું? વધુ. ફૂટબોલના દડા કરતાં પથ્થરનું દળ વધારે. એટલે દળ વધુ હોવાથી અહીંયા જડત્વનું મૂલ્ય પણ કેવું થશે? વધી જાય. જડત્વનું મૂલ્ય વધી જાય તો જે પદાર્થના જડત્વનું મૂલ્ય વધારે હોય આ પદાર્થ એની અવસ્થામાં થતા ફેરફારનો પ્રતિકાર પણ વધુ કરશે, અથવા તો એની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ પણ કેવો કરે? તો કે વધુ વિરોધ કરે. શું કામ? તો કે એની પાસે દળ વધુ છે એટલે સંપર્ક સપાટી સાથે સંપર્ક વધુ સારો બને, અને સંપર્ક સપાટી સાથેનો સંપર્ક વધુ સારો તો પદાર્થની અવસ્થામાં ફેરફાર ખૂબ જ ઓછો થાય. હજી એક ઉદાહરણ આપું. ત્રીજું ઉદાહરણ માની લો કે ક્રિકેટ તો લગભગ બધાય રમતા જઈશો. આપણી પાસે 2 બોલ છે. બુકની અંદર એવું કીધું કે એક મેચનો દડો ને એક ટેનિસનો દડો. 2 દડાનો ઉપયોગ આપણે મેચ માટે જ કરીએ. એટલે હું એવું કહું, એક સિઝન બોલ જે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વપરાય, ધોળા કલરનો ને લાલ કલરનો, અને બીજો છે ટેનિસનો બોલ, આ મોટાભાગે પીળા કલરનો આવે. બંને બોલને આપણે બેટથી ફટકો મારવાનો છે. બંને બોલને બેટથી ફટકો મારવાનો, પણ જે ફટકો મારવામાં આવે આ બંને બોલ ઉપર કેવા મૂલ્યનો? તો કે સમાન મૂલ્યના બળથી ફટકો મારવાનો છે. અને જોવાનું છે કે કયો દડો વધુ દૂર જાય. કયો દડો વધુ દૂર જાય. તો અહીંયા સિઝનનો બોલ છે, ટેનિસનો બોલ છે. આ બોલનું દળ સિઝન કરતાં ઓછું હોય એટલે સિઝનનો બોલ છે એ ઓછો દૂર જાય, જ્યારે ટેનિસ બોલ છે એ કેવું થાય? તો કે ટેનિસ બોલ વધુ દૂર ફેંકાય અથવા તો વધુ દૂર જાય. શું કામ? તો કે ટેનિસના બોલનું દળ સિઝનના બોલના દળ કરતાં કેવું હશે? ઓછું હશે. એટલે ટેનિસનો બોલ છે એ વધુ દૂર જાય. તો જો 3 કે 3 ઉદાહરણની અંદર આપણે એક વાત કોમન જોઈ કે જે પદાર્થનું દ્રવ્યમાન વધુ એનું જડત્વ પણ કેવું? તો કે વધુ. એટલે ઉદાહરણ ઉપરથી એવું કહી શકાય કે જેનું દ્રવ્યમાનનો મતલબ થાય દળ. જેનું દ્રવ્યમાન વધુ તેનું જડત્વ પણ કેવું? તો કે વધુ. દ્રવ્યમાન વધારે હોય તો જડત્વ પણ કેવું હોય? તો કે વધારે. શા માટે એવું? તો કે દળ વધારે હોય તો એને હલાવવો બહુ અઘરો થઈ જાય. એટલે જેનું દળ વધુ
તેનું જડત્વ વધુ, અથવા તો એવું કહી શકાય કે વધુ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ પોતાની અવસ્થામાં થતા પરિવર્તનનો પ્રતિકાર વધારે કરે. એટલે આવું કહી શકાય કે દ્રવ્યમાન વધુ હોય તેવા પદાર્થો, દ્રવ્યમાન વધુ હોય તેવા પદાર્થો પોતાની અવસ્થામાં થતા ફેરફારનો પ્રતિકાર વધુ કરશે. પોતાની અવસ્થામાં થતા ફેરફારનો પ્રતિકાર વધુ કરે. શા માટે? તો કે જેમ દ્રવ્યમાન વધારે બળ વધુ લગાડવું પડે અને બધાય દ્વારા વધુ બળ લાગી શકે નહીં. આના ઉપરથી આપણે સીધું કહી શકીએ કે નહીં કે પદાર્થનું દ્રવ્યમાન એ જડત્વનું માપ આપે. મતલબ એવો થાય કે પદાર્થનું દ્રવ્યમાન એ જડત્વનું માપ આપે. કઈ રીતે જડત્વનું માપ આપે પદાર્થનું દ્રવ્યમાન? તો અહીંયા આપણે કીધું હતું કે દ્રવ્યમાન વધુ મતલબ કે દળ વધુ, જેમ દ્રવ્યમાન વધુ અથવા તો દળ વધુ એમ જડત્વનું મૂલ્ય કેવું? તો કે વધારે. દ્રવ્યમાન વધુ એમ જડત્વનું મૂલ્ય વધુ અથવા તો જડત્વ વધારે. અને દ્રવ્યમાન કે દળ ઓછું એમ જડત્વનું મૂલ્ય ઓછું. મતલબ તો એવો થાય કે દ્રવ્યમાન વધારે હોય તો અહીંયા પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો પ્રતિકાર વધુ કરશે. જો દ્રવ્યમાન ઓછું હોય તો પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો પ્રતિકાર કરશે ખરા, પણ અવસ્થામાં ફેરફાર વધારે ઝડપથી થાય. મતલબ એવો થાય કે જડત્વ અને દ્રવ્યમાન બંને એકબીજા સાથે સંકળાયેલા છે. મતલબ કે દ્રવ્યમાન વધારે હોય તો જડત્વ વધારે, અને દ્રવ્યમાન ઓછું હોય તો પદાર્થનું જડત્વ પણ કેવું હોય? તો કે ઓછું હોય. હવે આપણે જોવાનું એ હતું કે આ જડત્વ અને દ્રવ્યમાન તો ઠીક છે, પણ પહેલા નિયમ વિશે આપણે એવું કીધું હતું કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આ કંઈક જડત્વની વ્યાખ્યા આપે, સાથે સાથે બળની વ્યાખ્યા પણ આપે. એટલે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે. તમને ઘણી વખત આવો પ્રશ્ન પૂછી શકે કે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ ઉપરથી બળની અસરો સમજાવો, અથવા તો એમ પણ પૂછે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા કઈ રીતે સમજાવે. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કાંઈક એવો હતો કે જો પદાર્થને બાહ્ય અસંતુલિત બળ ન આપવામાં આવે ત્યાં સુધી પદાર્થ એની અવસ્થામાં ફેરફાર દર્શાવતો નથી. મતલબ એવો થાય કે પદાર્થને જ્યાં સુધી બાહ્ય અસંતુલિત બળ ન આપીએ ત્યાં સુધી પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો નથી. મતલબ કે પ્રથમ નિયમ મુજબ બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં પદાર્થ પોતાની અવસ્થામાં કોઈ પરિવર્તન અથવા તો કોઈ ફેરફાર દર્શાવતો નથી. મતલબ એવો થાય કે સ્થિર હોય તો કેવી અવસ્થા જાળવી રાખે? સ્થિર હોય તો સ્થિર અવસ્થા. અને જો ગતિમાન અવસ્થામાં હોય તો આવો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે. આવું કહેતો તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કે બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં પદાર્થ પોતાની અવસ્થામાં કોઈ ફેરફાર દર્શાવતો નથી. સ્થિર હોય તો સ્થિર અવસ્થા જાળવી રાખે, ગતિમાન અવસ્થામાં હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. મતલબ કે જો સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થને બાહ્ય અસંતુલિત બળ ન આપવામાં આવે તો પદાર્થ પોતાની અવસ્થામાં ફેરફાર કરશે નહીં. પણ જો સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થની પ્રારંભિક અવસ્થા, મતલબ કે આ અવસ્થા એની મૂળ અવસ્થા, એમાં કોઈ ફેરફાર કરવો હોય તો બાહ્ય અસંતુલિત બળ આપવું પડે. અને બાહ્ય અસંતુલિત બળ આપો તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ છે કઈ અવસ્થામાં આવે? ગતિમાન અવસ્થામાં આવે.
ક્યારે? તો કે જ્યારે બાહ્ય અસંતુલિત બળ આપવામાં આવે ત્યારે. માનો કે કોઈ પદાર્થ ગતિમાન અવસ્થામાં છે, કોઈ પદાર્થ ગતિમાન અવસ્થામાં છે. જો પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય અને પદાર્થની ગતિમાં ફેરફાર કરવો હોય, ગતિમાન અવસ્થા એટલે આપણા માટે અહીંયા થઈ અચળ વેગી ગતિ, અને જો અચળ વેગી ગતિ કરતો હોય પદાર્થ, તો અચળ વેગી ગતિ મતલબ કે જે ભૌતિક રાશિનું આપણે નામ લઈએ છીએ આ સદિશ રાશિ હશે. અચળ વેગી ગતિમાં ફેરફાર કરવા માટે આપણી પાસે બે વિકલ્પો વધે. ક્યાં ક્યાં? તો કાં તો વેગના મૂલ્યમાં ફેરફાર કરો, કાં તો વેગની દિશામાં ફેરફાર કરો. કાં તો વેગના મૂલ્યમાં ફેરફાર કરો અથવા તો વેગની દિશામાં ફેરફાર કરો. એના માટે કરવું શું પડે? તો કે બાહ્ય અસંતુલિત બળ આપવું પડે. જો બાહ્ય અસંતુલિત બળ આપવામાં આવે તો કાં તો પદાર્થના વેગના મૂલ્યમાં ફેરફાર થાય અથવા તો પદાર્થના વેગની દિશામાં ફેરફાર થાય. પણ આ શક્ય ક્યારે બને? તો કે જ્યારે આ ક્રિયા કરવામાં આવે ત્યારે. એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે કે જો પદાર્થને કોઈ ચોક્કસ બળ આપવામાં આવે અથવા તો કોઈ એવી અસર આપવામાં આવે કે જેથી પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય, તો આ જે આપણે અસર આપી હતી આ બાહ્ય અસરને કયા નામથી ઓળખાય? બળના નામથી ઓળખાય. એટલે બળની વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય કે પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરવા આપવામાં આવેલી બાહ્ય અસરને કયા નામથી ઓળખાય? બળના નામથી ઓળખાય અથવા તો આ બાહ્ય અસરને બળ કહેવાય. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જડત્વની વ્યાખ્યા તો આપે, સાથે સાથે શેની વ્યાખ્યા આપે? બળની વ્યાખ્યા આપે. હવે પછીના લેક્ચરની અંદર ન્યૂટનની ગતિના બીજા નિયમ વિશે ચર્ચા કરશું, સાથે સાથે વેગમાન વિશે. થેન્ક યુ.